પીતાંબર ધારણ કરેલા, અનેકવિધ માલાઓને શ્રીકંઠમાં ધારણ કરેલા પ્રભુ સાક્ષાત મન્મથ એવા કામના મનને પણ મથનારા એવા પ્રભુ ત્યાં પ્રકટ થયા. એક ભૌતિક કામ છે, એક આધ્યાત્મિક કામ છે અને એક આધિદૈવિક કામ છે. જે દેવતાના રૂપમાં કામ છે એ ભૌતિક કામ છે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જે જીવોના હૃદયમાં ભગવદ વિષયક કામ છે તે આધ્યાત્મિક કામ છે. અને એવા બંને પ્રકારના કામોનું જે મંથન કરે છે, એ બંને પ્રકારના કામોનું જે નિયમન કરીને એને મથીને જ્યાં પોતાનો વિજય જે સાધે છે એવા પ્રભુ એ સાક્ષાત મન્મથના પણ મન્મથ આધિદૈવિક અલૌકિક કામ છે. એવા પ્રભુ તાપક ક્લેશનું ફલ પ્રદાન કરે છે પોતાની સન્નિધિનું દાન કરીને. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ, સદા ઉદ્વેગ રહે કૃષ્ણ દર્શનમાં જેનું માનસ સદા ક્લેશયુક્ત રહે. કબ મિલોગે નંદલાલ, કબ મિલોગે નંદલાલ. અને ત્યાર પછીનું લક્ષણ વૈષ્ણવનું બતાવતા આપ આજ્ઞા કરે છે, લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન અનાસ્થયા. બહુ મહત્વનો વિષય છે. લૌકિક અને વૈદિક આ બંને કાર્યો જીવ કરે, પણ લોક સંગ્રહવત કરે, લોકને દેખાડવાને માટે કરે, કપટ બુદ્ધિથી કરે. ભગવાનમાં ઉદ્વેગ થવો, ભગવાન વિના ઉદ્વેગ થવો અને પ્રભુના દર્શનને માટે ક્લેશ કરવું, આવા અલૌકિક કર્તવ્યોનું વહન એક વૈષ્ણવ કેવી રીતના કરી રહ્યો છે? તો લૌકિક વૈદિકને કરતા કરતા કરી રહ્યો છે. આ બીજા કોઈની વાત નથી, આપણી જ વાત છે. આપણે સૌ લૌકિકમાં પણ છીએ, અવસર પ્રાપ્ત થતા વૈદિકને પણ સાધીએ છીએ. આ જ પ્રકારે જીવનને જીવતા જીવતા અલૌકિકતામાં જીવે પોતાના અંતઃકરણને પરિવર્તિત કરવાનું છે. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. લૌકિક અને વૈદિક બંનેને અંદર અનાસ્થાથી કાર્ય કરવું. આપણે લૌકિક વૈદિક કરીએ છીએ, પણ ફરક એટલો છે આપણે એમાં ફસાઈ જઈએ છીએ. લૌકિકની અંદર ફસાઈ જઈએ છીએ, વૈદિકની અંદર ફસાઈ જઈએ છીએ. લોક સંબંધી સર્વ પદાર્થો અને સર્વ વ્યવહારને લૌકિક કહેવાય. વૈદિક કર્મજન્ય સર્વ પદાર્થ અને સર્વ ચેષ્ટા અને ક્રિયાને વૈદિક કહેવાય. એ બંને કરીએ છીએ, પણ એમાં આપણે ફસાઈ જઈએ છીએ. શ્રીમદ ભાગવત કહે છે કે જીવે લૌકિક વૈદિક ક્યાં સુધી કરવું જોઈએ? લૌકિક વૈદિકનો આગ્રહ ક્યાં સુધી રાખવો જોઈએ? તાવત કર્માણિ કુર્વીત ન નિર્વિદ્યેત યાવતા મત્કથા શ્રવણાદો વા શ્રદ્ધા યાવન ન જાયતે. બાઉન્ડ્રી આપી દીધી, એક સીમા આપી દીધી. બસ અહીં સુધી જ જીવનો અધિકાર છે. બહુ સમજવા જેવો વિષય છે. આ બહુ સૂક્ષ્મ વિષય છે. તાવત કર્માણી કુર્વીત ન નિર્વિદ્યેત યાવતા. જ્યાં સુધી જીવના હૃદયની સર્વ ગ્રંથિઓ ભેદાઈ ન જાય, જ્યાં સુધી જીવને આત્મકલ્યાણનો માર્ગ પ્રશસ્ત ન થાય, જ્યાં સુધી જીવ પોતાના સ્વકર્તવ્યને જાણી ન લે, ત્યાં સુધી જ જીવે લૌકિક વૈદિક કરવાનું છે. સ્પષ્ટ. સવિશેષ ભક્તિ માર્ગીય જીવ માટે સવિશેષ એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તે જીવને ભગવત કથામાં અથવા તો ભગવત ચરિત્રોના ગુણગાનમાં અથવા તો ભગવાન નામમાં અથવા તો ભગવત સેવામાં જીવની રુચિ અને સ્થિરતા ઉત્પન્ન નથી થતી, જીવનું સ્થૈર્ય પ્રકટ નથી થતું, ત્યાં સુધી જ એને લૌકિક વૈદિક કરવાનું છે. જે દિવસે એ જીવના હૃદયમાં ભગવન્મયતા પ્રકટ થઈ ગઈ, એ જીવના હૃદયમાં અલૌકિક ભગવદ ભાવ પ્રકટ થઈ ગયો, એ જ દિવસથી જીવ
લોકવેદથી પરે છે, લોકવેદને આધીન નથી. એને લૌકિક કર્મ કરવા જ પડે, એને વૈદિક કર્મ કરવા જ પડે એવું જરૂરી નથી, કારણ કે તે લોકવેદાતીત પુરુષોત્તમને ભજી રહ્યો છે, લોકવેદાતીત પુરુષોત્તમનું ભજન કરી રહ્યો છે. આપ સમજ્યા કે પછી બધું આમ સીધી ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ? આમ બહુ મહત્વનો વિષય છે આ. સાચું કહેજો, ફ્લાઇટ આમ ટેક ઓફ થઈ ગઈ. લૌકિક વૈદિક ત્યાં જ સુધી થાય છે જ્યાં સુધી આપણે પ્રભુના નથી. બહુ ટૂંકમાં સમજાવું, જ્યાં સુધી આપણે પ્રભુના નથી. જે દિવસે પ્રભુના થઈ જઈએ છીએ ત્યારે લોકના કર્તવ્યોના ચક્રમાંથી જીવ નીકળી વૈદિક કર્મજન્ય મર્યાદાઓના એ ચક્રમાંથી નીકળી એ ભગવત કૃપાના અલૌકિક ભગવત ચક્રની અંદર જીવ આવી જાય છે. પછી એને લૌકિક કે વૈદિક બાધ નથી કરતું, પણ છતાં એ જીવ લોક સંગ્રહવત જગતને બતાવવાને માટે એ લૌકિક વૈદિક કરી લે છે. પણ કેવી રીતના કરે છે? અનાસ્થાથી, એમાં રુચિ રાખ્યા વિના. જગતને બતાડવું છે, કરી દો. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ જીવનું સ્વરૂપ કેવું છે તે સમજાવતા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદની અંદર આજ્ઞા કરે છે. લૌકિકત્વં વૈદિકત્વં કાપટ્યા તેષુ નાન્યથા. લૌકિકત્વં વૈદિકત્વં કાપટ્યા તેષુ નાન્યથા. વૈષ્ણવત્વં હિ સહજં તતોન્યત્ર વિપર્યયઃ. વૈષ્ણવ કેવો હોય, પુષ્ટિ માર્ગીય જીવ કેવો હોય, એનું સ્વરૂપ શું એ સમજાવતા શ્રીમદ આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે. લૌકિક અને વૈદિક આ બંને તે જીવોના જીવનમાં જોવામાં તો આવે છે, પણ કેવી રીતના હોય છે તો કયું? કાપટ્યાત. તે જીવો કપટથી કરે છે, કપટ બુદ્ધિથી કરે છે. કોઈ જગ્યાએ પિતા બની ગયો અને પિતાના કર્તવ્યનું વહન કરે છે તો પોતે એ પિતાપણામાં લિપ્ત નથી થતો. આ બહુ મોટી વાત છે. કોઈ પુત્ર બની ગયો, પુત્ર બનીને પુત્ર ધર્મનો નિર્વાહ કરે છે તો એ પુત્ર ધર્મના નિર્વાહ કરતા કરતા પોતે એ ધર્મમાં આસક્ત નથી થતો, એમાં લિપ્ત નથી થતો. એ વાસ્તવમાં એ જાણે છે કે ભલે હું પિતા છું, કે ભલે હું પુત્ર છું, કે ભલે હું બંધુ છું, વગેરે વગેરે, મારા ભલે જે કોઈ પણ સંબંધ છે, પણ મૂળમાં હું શ્રી કૃષ્ણચંદ્રના યુગલ ચરણારવિંદનો અનન્ય દાસ છું. એમનું દાસત્વ એ મારો પરમ ધર્મ છે. આપણો ધર્મ શું? આપણું કર્તવ્ય શું? આપણું કર્તવ્ય શું છે? આપણો ધર્મ શું છે? પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મોર્થો હરિરેવહી કામો હરેર દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. નિજ નિસર્ગ પ્રભુ શ્રી ગોકુલનાથ ચરણ કમલ દાસ્ય મેવ સ્વધર્મ. આ આપણો ધર્મ છે. આ ભક્તિ માર્ગમાં શ્રી હરિ શ્રી કૃષ્ણના યુગલ ચરણારવિંદનું દાસ્ય એ જ જીવનો પરમ ધર્મ છે. દાસત્વથી મોટો જીવનો બીજો કોઈ જ ધર્મ નથી. નિજ નિસર્ગ, પોતાનો નિજ સર્વસ્વ એવા પ્રભુ શ્રી ગોકુલનાથ, અનન્ય નિસ્સાધન એવા વ્રજના અનન્ય સ્વામી એવા ગોકુલાધીશ પ્રભુના યુગલ ચરણારવિંદનું અનન્ય દાસ્ય એ જ જીવનો પરમ ધર્મ છે, એ જ જીવનો સહજ ધર્મ છે. પરમ ધર્મ જો એ નથી કર્યું તો એના વિના નહીં ચાલે.
માટે પરમ ધર્મ છે, અને સહજ ધર્મ છે માટે અર્થાત કે આ દાસત્વની શીખ તમને ના દેવી જોઈએ. નામ નિવેદન કર્યું છે, સર્વસ્વ સમર્પણ કર્યું છે. જ્યારે આપણી પાસે કાંઈ જ નથી, જે છે આપણું એ નંદનંદનને સોંપી દીધું, તો જેને સોંપ્યું એ આપણા સ્વામી થયા, અને જેણે સોંપ્યું છે તેવો જીવ એમનો દાસ થયો. આ સહજ પ્રક્રિયા છે. માટે પુષ્ટિ માર્ગીય જીવને દાસત્વની ડિગ્રી મળતી નથી. એનું નામ નિવેદન, એનું જે આત્મનિવેદન છે, એ આત્મનિવેદન જ એને પરોક્ષ રૂપે દાસ્યનું દાન કરી દે છે. લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા. લૌકિક અને વૈદિક બંને કાર્યો આ જીવો કપટ બુદ્ધિથી કરે છે. તો સહજમાં શું કરે છે? જો કપટ બુદ્ધિથી લૌકિક કરવું, કપટ બુદ્ધિથી વૈદિક કરવું, એવું આપણા ગ્રંથો આપણને આજ્ઞા કરે છે, તો સહજપણામાં તો ક્યાંય જીવાનું હોય કે નહીં? કે જે પોતે વાસ્તવિક છે, જે પોતે વાસ્તવિક કેવો છે, એ પોતાના એ સહજ ધર્મથી તો ક્યાંક જીવું, નહીતર કેવી રીતના જીવી શકાય? હું એમ કહું, એક્ટિંગ ક્યાં સુધી ચાલે? એક અભિનય કરતા એક પાત્ર એ એક્ટિંગ કરી રહ્યો છે, એક પાત્રને ભજવી રહ્યો છે. ક્યાં સુધી ભજવશે? જ્યાં સુધી એ નાટક પૂરું ના થાય, જ્યાં સુધી એ ફિલ્મ પૂરી ના થાય, ત્યાં સુધી. પછી ઘરે જઈને પણ જે પાત્ર ભજવતો હોય, જો એ જ બનીને જાય તો ઘરના લોકો મારે એને માર પડે કે ભલા માણસ, તું કમસે કમ ઘરે તો તું બનીને આવ, તારા કામને તો અહીંયા નહીં લાવ. લોકમાં કપટ કર્યું, વેદમાં કપટ કર્યું. એક મજાની વાત, આપણે આનું ઉલટું કરીએ છીએ. સુરતના વૈષ્ણવ છે ને, તરત પકડાઈ જાય છે. 2 દિવસથી હું જોઉં છું, તરત પકડાઈ જાય છે. આપણે શું કરીએ છીએ? આનું ઉલટું કરીએ છીએ. શું ઉલટું કરીએ છીએ? લૌકિકમાં સહજતા અને પ્રભુમાં કાપટ્ય. હા, વિચારો વિચારો, બધા કેસો ના સાચી વાત છે. લૌકિકમાં સહજ રહીએ છીએ, લોક સંબંધી પદાર્થોમાં આપણે આપણી વાસ્તવિકતા બતાડીએ છીએ કે હું આવો છું, અને પ્રભુની સામે જઈએ ત્યારે કપટ રાખીએ છીએ. એવો ભગવત ભાવ પ્રકટ કરીએ પ્રભુની સન્મુખ. હેતુ શું? બસ પ્રભુ પ્રસન્ન થાય. પણ એ પ્રભુની માત્ર પ્રસન્નતા એ જીવનો હેતુ નથી. આ જીવ પ્રભુનો એવો લાલ ગોપાલ છે કે જે લાભ વિના ખબર પડી કે નહીં? પાછું ફ્લાઇટ વયું ગયું. આ એવો લાલ ગોપાલ છે જીવ, પ્રભુનો ભગવદ અંશ છે, પણ એવો ચતુર છે. પ્રભુ જાણી લે, આજે આટલી બધી વિજ્ઞપ્તિઓ આજે મને કેમ કરે છે, આટલી બધી સામગ્રીઓ આજે મને કેમ અરોગ આવે છે, આટલા પ્રેમથી મારા આટલા ભારી શૃંગાર કેમ કરી રહ્યો છે આજે? કાલે પણ હું એ જ હતો, તો આજે મારામાં શું પરિવર્તન આવ્યું કે આ રીતના આવું કરી રહ્યો છે? અરે આજે તો દરેક વસ્તુ પહેલા, એક એક કાર્ય પહેલા મારી આજ્ઞા માગે છે, મને દંડવત કરે છે, દૈન્યપૂર્વક, દીનતાપૂર્વક એ આજે મને સેવી રહ્યો છે. આજે કઈ વિશેષ છે? નમન में फर्क होत, बहुत नमे नादान. ખબર પડી જાય આજે કઈ છે. આપણે લૌકિકમાં શું કહીએ એને? આજે દાળમાં, અને ક્યારેક એનાથી પણ વિશેષ આશંકા હોય ત્યારે આખી લૌકિકની અંદર સહજતા રાખીને પ્રભુ પ્રત્યે કાપટ્ય રાખીએ, વ્યવહાર શુદ્ધ બતાડીએ, પણ હૃદયમાં ભાવ છે કે ભગવાન દ્વારા લોક સંબંધી આ સુખોની પૂર્તિ થવી જોઈએ. પકડાઈ ગયા કે નહીં? સાચું કહો.
આશ્ચર્યની વાત છે કે એક વૈષ્ણવ સકલ સુખ કેન્દ્ર એવા પ્રભુને છોડી લોક સંબંધી પદાર્થોમાં સુખ શોધવા જાય છે. ઘરની આગળ નદી વહી રહી છે, છતાં મરુભૂમિમાં જઈને જલને શોધવું, આને મૂર્ખતા ન કહેવાય તો શું કહેવાય? ગામ દ્વાર ખોલો ને નદી વહી રહી છે, અરે ભાઈ ત્યાંથી એક ગાગર ભરી લે ને, કેમ છે ત્યાં સુધી જઈ રહ્યો છે? અને એ મરુભૂમિમાં ભૂમિ ખોદી ખોદી ખોદીને તારા પ્રાણ નીકળી જશે, જલ પ્રાપ્ત નહીં થાય તને. આશ્ચર્યની વાત એ છે કે એક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનો સેવક પોતાના લૌકિકની અસ્થિરતાને સ્થિર કરવાને માટે ભગવત શરણ છોડી અને વૈદિક કર્મમાં તત્પર થઈ જાય છે. હમણાં આ આપત્તિ આવી રહી છે, ચાલો આ કર્મ કરીએ, આ આપત્તિ આવી રહી છે, આ કર્મ કરીએ. આનો સ્પષ્ટ એ જ જવાબ છે, આનાથી એ જ સિદ્ધ થાય છે કે તમારા સર્વનું, આપણા સર્વનું શરણ દૃઢ નથી, આપણા સર્વનો આશ્રય દૃઢ નથી. આપણે આપણી શરણાગતિમાં હજી કચાશ રાખી છે. લોક સંબંધી પદાર્થોને તમે સ્થિર કરવા માટે પ્રભુને શ્રમ આપો છો, અને ભગવાન અલૌકિક છે, લૌકિક કાર્ય કરતા નથી. પ્રભુ દ્વારા કંઈ થયું નહીં તો આપણે પ્રભુમાંથી આસક્તિ કાઢી અને વૈદિક કર્મમાં તત્પર થઈ જઈએ છીએ. શ્રી હરિરાય મહાપ્રભુના શિક્ષાપત્રના જ પાછલા શિક્ષાપત્રના વચનો છે. આવા વૈષ્ણવને શ્રી હરિરાય મહાપ્રભુ એક ડિગ્રી પ્રદાન કરે છે. કોઈ વ્યક્તિ માસ્ટર કરી લે, BA કર્યા પછી માસ્ટર કર્યું, MA થયું, પછી એનાથી પણ આગળ PhD કરે તો ડોક્ટર લાગી જાય, એમ એક એક ડિગ્રી મળે ને. બેચલર કરી લીધું, પછી હવે માસ્ટર કરી લીધું, હવે એનાથી પણ ઉપર PhD કરી લો, એનાથી પણ ઉપર પેલું ડિલીટ કરીને આવે છે એક ડિગ્રી, એ કરી લો. એની આગળ તે પદવી લાગતી જાય, એ ડિગ્રીઓ લાગતી જાય. એમ આવા વૈષ્ણવને માટે આ કેવી વૃત્તિ છે ખબર છે? મંડુક પ્લુતિ નામની આ વૃત્તિ છે. પ્લુત એટલે ઠેકડો મારવો, કૂદવું. કોની જેમ કૂદવું તો કહ્યું મંડુક. મંડુક એટલે ડેડકો. વર્ષા ઋતુ થાય અને વર્ષા ઋતુમાં ડેડકાઓ બહાર નીકળે, આપણે જોઈએ ઘણીવાર ઘરમાં આવી જાય, આપણે એના ભગાડવા જઈએ તો એ કૂદતા 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 ક્યાં નીકળી ગયો હોય. એમ થોડી વાર લૌકિકમાં રહેવું, ત્યાંથી પછી કૂદીને પાછું વૈદિકમાં જવું, ત્યાંથી કૂદીને પાછું અલૌકિકમાં આવવું, અલૌકિકમાંથી પાછું ત્યાં જવું. આ આપણી વૃત્તિ બની ગઈ છે. અને એવા જીવ માટે શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, સ્વકીયાનામ સ્વતશ્ચિંતામ કુરુતે પિતૃવદ હરિઃ પુનશ્ચિંતામ પ્રકુર્વાણો. જો શું કહ્યું, હવે ડિગ્રીની લાઈન હું નથી બોલતો, નહીતર ખબર પડી જશે બધાને. એક પાદ શ્લોકનું બાકી રાખું છું. સ્વકીયાનામ સ્વતશ્ચિંતામ કુરુતે પિતૃવદ હરિઃ. એક પિતા પોતાના પુત્રનું કેવું ધ્યાન રાખે? રસ્તા ઉપર ચાલીને જતા હોય તો એ પિતા જ્યાંથી વાહનો આવી રહ્યા છે તે બાજુ પુત્રને નથી રાખતા, પેલી બાજુ રાખે છે. કેમ? બાળકને કોઈ ઈજા ના થાય. પિતા એક છત્ર છે અને છત્રની જેમ એ સદા એના પુત્રનું આરક્ષણ સંરક્ષણ કરે છે. એમ જે જીવો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી દ્વારા નિવેદિત થયા છે શ્રી ગોવર્ધનધરને, તે બધા જ જીવોને શ્રી ગોવર્ધનધર સ્વકીય માને છે. સ્વકીય એટલે પોતાના ગણે છે, પોતાના નિજ ગણે છે. કેટલા નિજ ગણે છે? એક પુરાણનું બહુ સુંદર એક વાક્ય છે, જો મને મળી જાય ને તો આપને કહું. ભગવાન એ જીવને કેટલા પ્રિય બનાવે છે. હે નારદ, નમે લક્ષ્મી પ્રિયા તાદૃક. મારા અર્ધાંગીની એવા લક્ષ્મીજી પણ મને એટલા પ્રિય નથી. એક સમય આવે ત્યારે હું પક્ષપાત કરી દઉં છું. ક્યારે? સ્વકીયજનો માટે. આ આપણે સૌ છીએ, આનો ગર્વ હોવો જોઈએ આપણને.
મારું નિજ ધામ, મારું નિજ લોક પણ મને એટલું પ્રિય નથી, શ્રી લક્ષ્મીજી પણ મને એટલા પ્રિય નથી, તેટલો પ્રિય યથા નિવેદિત પ્રાણ. આત્મનિવેદન કરી અને જે મારા સેવા પરાયણ જે જીવ છે એ મને આ સર્વથી અધિક પ્રાણથી પણ પ્રિય છે, માટે તે જીવને હું સ્વકીયતા પ્રદાન કરું છું, તે જીવને હું મારું પોતાપણું પ્રદાન કરું છું. આ આપણા સૌના મહદ ભાગ્ય છે. નામ નિવેદન થતા આપણને સૌને પ્રભુનું સ્વકીયત્વ પ્રાપ્ત થયું છે. આનાથી વિશેષ તમને કોઈ આપીને પણ શું આપી શકે? વિચાર તો કરો. કોઈ વ્યક્તિ તમને ધન આપી શકે, તમને ઈચ્છિત કોઈ એવા પ્રિય પદાર્થો આપી શકે, પણ કોઈ તમને પોતાનું સર્વસ્વ હૃદય આપી શકે? શ્રી મહાપ્રભુજીના માર્ગમાં શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવકને શ્રી ગોવર્ધનધર પોતાનું હૃદય પ્રદાન કરે છે. આ હૃદય એ મારી અંદર વિરાજે છે. તું આ હૃદય ઉપર આરૂઢ થઈ જા અને પછી આ હૃદયને હું મારા હૃદય પર અહીંયા ધારણ કરી લઉં, મારા વક્ષસ્થળ ઉપર. આ ફલનું દાન આ ભક્તિ માર્ગ આપણને પ્રદાન કરે છે. માટે કહ્યું સ્વકીયાનામ સ્વતશ્ચિંતામ, જે પોતાના નિજજનો છે, જે પોતાના છે તેની ચિંતા, તેનો ઉદ્વેગ, તે જીવની વ્યાધિ એ સ્વયં એક પિતાની જેમ પિતા પુત્રની કરે છે, તેમ ભગવાન તે જીવની વ્યાધિ કરે છે, તેમ પ્રભુ તે જીવની ચિંતા કરે છે. અરે હવે તો નિશ્ચિંત થાવ. શ્રી મહાપ્રભુજી પોતાના માર્ગમાં નામ નિવેદન કરાવી તે જીવને શ્રી ગોવર્ધનધરનું સ્વકીયત્વ પ્રદાન કરાવી અને તે જીવને નિશ્ચિંત કરે છે. કારણ કે સ્વકીય થયેલા જીવની ચિંતા જીવ નથી કરતો, તે જીવની ચિંતા પ્રભુ કરે છે એક પિતાની જેમ. પુનશ્ચિંતામ પ્રકુર્વાણા, આવું જાણ્યા પછી હવે જેને તાલી પાડી બધા ફસાઈ ગયા. તાલી કોણ પાડે? જેને એ વાત સહેમત થઈ હોય, જે એ વાતને અનુસરતા હોય ને હા ના બરાબર છે એમ સહમતિ આવી હોય, તો આપ કોઈ હવે ચિંતા કરતા જ નહીં હોવ, મને પાકો વિશ્વાસ છે, એટલે જ આપે સવે તાળી પાડી. બરાબર ને? ફસાવાના છો બધા. હમણાં હરિરાય મહાપ્રભુ બધાને પકડી લેશે. ક્યાં જશો, ક્યાં તમે? પુનશ્ચિંતામ પ્રકુર્વાણા, આટલું ભગવાન દ્વારા જીવ માટે થવા છતાં પણ જે જીવ પુનઃ લૌકિકની અંદર કે વૈદિકની અંદર ઉદ્વેગ યુક્ત રહીને જો ચિંતા કરે છે, તો હવે ડોક્ટર પરમ ભગવદીય એક ડિગ્રી એવી લાગે છે આગળ. પુનઃ ચિંતા કરનારા જીવને શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, મૂર્ખા એવ ન સંશય. સમજી ગયા? બધા સમજી ગયા? બધાને અર્થાનુસંધાન થઈ ગયું. આટલું પ્રભુ કરે છે, છતાં એ જીવ જો તું આ કરે છે તો પછી હવે તું મૂઢ જીવ છો, તું મૂર્ખ જીવ છો. લૌકિક અને વૈદિક એ બંનેની અંદર અનાસ્થાથી જીવે રહેવાનું છે. તો સહજતા તો ક્યાંક કરવી, વાસ્તવિકતા તો ક્યાંક પ્રકટ કરવી. હું આવો છું, ધેટ ઇઝ માય રિયાલિટી, આ મારી વાસ્તવિકતા છે, એ ક્યાંક તો પ્રકટ કરવી. તો એ વાસ્તવિકતા શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, એ સહજતા એ જીવે વૈષ્ણવત્વમાં પ્રકટ કરવાની છે, પોતાના મૂળ સ્વરૂપમાં પ્રકટ કરવાની છે. હું કોણ? ભગવાનનો અંશ, પ્રભુનો દાસ, એવો વૈષ્ણવ છું. અને એ વૈષ્ણવતા જ મારો સાચો ધર્મ છે, એ વૈષ્ણવતા જ વૈષ્ણવત્વ જ મારું સાચો પરિચય છે. શ્રી ગોકુલનાથ ચરણે ટીકામાં વૈષ્ણવત્વ ઉપર બહુ સુંદર આજ્ઞા કરી છે. વૈષ્ણવત્વ શું? આખો ફકરો છે સંસ્કૃતમાં, પણ એને હું એનું ભાષાંતર કરતા આપને સમજાવીશ. ભલે આપણે 2 જ લાઈન લઈએ, પણ બહુ અદ્ભુત છે. આનો શાબ્દિક અર્થ પણ અલૌકિકતામાં છે. વૈષ્ણવ એટલે શું? વૈષ્ણવત્વ, વૈષ્ણવપણું એટલે શું? વૈષ્ણવત્વમ નામ પુષ્ટિ મર્યાદા માર્ગ પ્રવર્તક આચાર્યોપદેશ પૂર્વકમ
તદુક્ત પ્રકારેણ તન્માર્ગાનુવર્તિત્વમ તદેવ તેષામ સહજો ધર્મઃ. વૈષ્ણવત્વ એટલે શું? તો કહ્યું વૈષ્ણવત્વ એટલે પુષ્ટિ અથવા તો મર્યાદા. જે માર્ગ હોય તે માર્ગના આચાર્ય દ્વારા ઉપદેશને પ્રાપ્ત કરી તે ઉપદેશ પૂર્વક જે આચાર્ય ચરણોએ કહ્યું છે તે ઉક્ત પ્રકારને, તે ઉક્ત માર્ગને પોતાના જીવનમાં આચાર્ય આજ્ઞાનુસાર જે જીવ આત્મસાત કરીને જીવી રહ્યો છે તેને વૈષ્ણવ કહેવાય.